ખેડૂત મિત્રો, જ્યારે કોઈ બાળકના શરીરમાં વિટામિન્સની ઉણપ હોય ત્યારે આપણે શું કરીએ? સૌથી પહેલા તો કોઈ પણ વિટામિનની ગોળી એને જમવા સાથે આપીએ, જે એમના પેટમાં જઈ ઓગળી લોહી સાથે ભળી અને જે જગ્યાએ શરીરમાં વિટામિનની જરૂર હશે ત્યાં સુધી એ પહોંચશે. પણ ઘણી વખત પેટની કોઈ સમસ્યા હોય ત્યારે આ ગોળી સરખાઈ ઓગળે નહીં અને એ ગોળી જઈએ એટલું કામ ના કરે. તો આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે એ જ બાળકને ડોક્ટર પાસે લઈ જઈએ ત્યારે ડોક્ટર ગોળીની જગ્યાએ વિટામિનના ઇન્જેક્શન આપશે. આ ઇન્જેક્શન સીધું લોહીમાં ભળી અને જે જગ્યાએ બાળકને વિટામિનની શરીરમાં જરૂર હશે ત્યાં પહોંચશે અને પોતાનું સારું કામ કરશે અને આના પરિણામથી બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે. હવે આપણે આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે પણ આપણે જમીનની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટના ખાતર છે એ જમીનમાં આપતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગે જ્યારે જમીનની પીએચ 7.5 ઉપર છે ત્યારે આ તત્વો જમીનના કણો સાથે જકડાઈ અને એવા સ્વરૂપમાં રહી જાય છે કે છોડ એને લઈ શકતું નથી. તો આવી પરિસ્થિતિમાં સમજદારીનું કામ શું છે? તો આવી પરિસ્થિતિમાં સમજદારીનું કામ એ છે કે આપણે કોઈ પણ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ છે એને જમીનમાં આપવાની જગ્યાએ જો ફોલિયર એટલે કે છંટકાવ પદ્ધતિથી છોડને ઉપરથી આપીએ તો એ જલ્દીથી પર્ણ દ્વારા પાંદ દ્વારા શોષાશે અને છોડમાં જે જગ્યાએ માઇક્રોન્યુટ્રિયન્ટની ઉણપ છે ત્યાં જઈ અને સરસમાં સરસ કામ કરી આપણે સારામાં સારું પરિણામ આપે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી, કમેન્ટ કરી અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ શેર કરી દેજો.